आज रोज वाटलिया प्रजापति श्री समस्त पीपलिया परिवार द्वारा स्नेह मिलन तथा इनाम वितरण समारोह 2023-24 योजવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી પરિવાર દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં પરિવારના અનુભવી અગ્રણીઓ, યુવાનો તેમજ શિક્ષિત સભ્યોએ ભાગ લઈને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક એમ તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટેનો યોગ્ય રોડ મેપ તૈયાર કરી તેનો અમલ કરવો તેને સાર્થક કરવા સૂચન આપ્યું હતું। ત્યારબાદ બપોરે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પરિવારના સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણ સમારોહમાં પરિવારના નાના ભૂલકાઓ તેમજ દીકરા અને દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક જેવી પ્રવૃત્તિ દ્વારા પરિવારને વિવિધ સંદેશાઓ આપવા માટેના પ્રયાસો કર્યા હતા। તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ પરિવારના ધોરણ 1 થી 12ના તેજસ્વી તારલાઓને સન્માન એવોર્ડ તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પરિવારના બાળકોએ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક કે ઇતર પ્રવૃત્તિમાં મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહનું પરિવાર પ્રમુખ શ્રી ડોક્ટર મનોજભાઈ ટી પીપલિયા, ઉપપ્રમુખ શ્રી નરોત્તમભાઈ પીપલિયા, પ્રવીણભાઈ પીપલિયા, મંત્રી શ્રી કેતનભાઈ પીપલિયા, સહમંત્રી મનસુખભાઈ પીપલિયા, ખજાનચી શ્રી ઉમેશભાઈ પીપલિયા, સહખજાનચી ભાવેશભાઈ પીપલિયા વગેરે કમિટી સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન સમારોહમાં પીપલિયા પરિવારના લગભગ 800 પરિવારોના 4000થી પણ વધુ સભ્યો હાજર રહ્યા હતા। ડૉક્ટર મનોજભાઈ ટી પીપલિયા, ગામ ભાદરા। આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? આજનો અમારો સમસ્ત પીપલિયા પરિવારનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ 2024 છે। આ પ્રોગ્રામમાં અમે વિશેષ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ, દાતાઓને સન્માન કરીએ છીએ। અમારું સંગઠન મજબૂત રહે એના માટે ગામે ગામ અમારા પ્રતિનિધિઓ છે તેને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ। અને વિશેષ વસ્તુ એ છે કે અમે આ વખતે ચિંતન શિબિરનું આયોજન કરેલું। પરિવારનો શૈક્ષણિક, આર્થિક એમ સર્વાંગી વિકાસ થાય તે માટે પરિવારના દરેક લોકો માટે ઓપન ફોર ઓલ ક્વેશ્ચન કરે, આન્સર આપીએ અને બેસ્ટ સજેશન હોય એ સજેશનને અમે ફ્યુચરમાં એપ્લાય કરી